નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 જોઈશું, ભારતમાં રાષ્ટ્રવાદ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે વ્યાખ્યા જોઈશું કે રાષ્ટ્રવાદ એટલે શું. રાષ્ટ્રવાદ કોને કહેવાય? તો પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકતા અને ગૌરવની ભાવના. એકાત્મકતા એટલે એકતા કહેવાય છે, અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહે છે. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિ જે આવી એના ખાસ પરિબળો ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ, આધુનિક જે રાષ્ટ્રવાદ કહેવાય છે તેનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. જે ક્યાં જોવા મળ્યો? યુરોપમાં જોવા મળે છે. નવ જાગૃતિ, ધર્મ સમાજ એ ધર્મ સુધારણા છે. અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ, તો વગેરે પરિબળોએ યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. આ ઉપરાંત ભારતમાં પણ એ સમય દરમિયાન બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે, બ્રિટિશરો જે કહેવાય છે તેમના સંપર્કને પરિણામે ભારતીયોમાં જોઈએ તો રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક જે રાષ્ટ્રવાદ છે તેને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય, આપણા દેશમાં આપણું રાજ્ય હોય એને સ્વરાજ કહેવાય છે. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. એટલે કે હવે આગળનો ટોપિક બનશે આપણો, રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો કયા છે. રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો વિશે અભ્યાસ કરીશું. જેમાં પહેલું આવે છે રાજકીય. પહેલું કયું આવે છે? રાજકીય. તો અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારતના જે નાના મોટા રજવાડાઓ છે એમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા ખરા રાજ્યોને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિયંત્રણ સ્થાપ્યું હતું. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. એટલે આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. તો પહેલું પરિબળ જોયું રાજકીય. બીજું આવે છે આર્થિક પરિબળ. તો અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજોની જે આર્થિક નીતિએ ભારતને કેવું બનાવ્યું? પાયમાલ. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ
ત્યાંથી તૈયાર કરીને માલ ભારતના બજારમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ ઉપર નજીવી જકાત લેવામાં આવતી હતી, જ્યારે હિન્દુસ્તાનમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવામાં આવતી હતી. એના પરિણામે શું થવા લાગ્યું કે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. એટલે આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા જે કહેવાય છે એ ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ, ભારતનો જે કારીગર વર્ગ છે એ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી, ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. તો આપણે બીજું જોયું આર્થિક પરિબળ. ત્રીજું પરિબળ આવે છે વાહન અને સંદેશા વ્યવહાર. ત્રીજું પરિબળ આવે છે વાહન અને સંદેશા વ્યવહાર. તો ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગે લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાં તેનાથી દેશના લોકોને લાભ થયો હતો. તો આ જે પણ સુવિધા થઈ એ અંગ્રેજો માટે હતી, પણ તેનો લાભ કોને થયો? આપણા દેશના લોકોને. આ સાધનોનો ઝડપથી વિકાસથી વિશાળ દેશના માનવીઓ એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારીઓ ધંધા અર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ હતી, જેણે સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. તો આ ત્રીજું પરિબળ હતું વાહન અને સંદેશા વ્યવહાર વિશે. ત્યારબાદ ચોથું જે પરિબળ કહેવાય છે એ આવે છે શિક્ષણ અને સાહિત્ય. તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો મોટો ફાળો રહ્યો છે. અંગ્રેજી શિક્ષણનો ફાળો મોટો રહ્યો છે. આ કેળવણીના કારણે પશ્ચિમી જે વિચારસરણી કહેવાય છે એના દ્વાર ખુલ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. સાથે સાથે આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા, જે આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. ચોથું જોયું શિક્ષણ અને સાહિત્ય. પાંચમું આવે છે વર્તમાનપત્રો. તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રએ નોંધપાત્ર હિસ્સો આપ્યો હતો, જેમાં ખાસ કરીને બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની જે નીતિઓ છે એની ટીકા કરી, લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. તો પાંચમું પરિબળ વર્તમાનપત્રો. છઠ્ઠું પરિબળ આવે છે ભારતનો ભવ્ય વારસો. તો પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના જે અનેક પ્રાચીન સ્થળો છે એનું ખોદકામ કર્યા અને ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો તેમને શોધ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા
ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધ્યા છે. ભારતીયોને દેશની સમૃદ્ધિ ભવ્યતાનો ખ્યાલ આપ્યો છે. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળો કરી છે. ભારતના વિદ્વાનો પણ તેમાં જોડાયા, પુસ્તકો પણ લખાયા છે અને ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય જે અસ્મિતા છે એ જાગૃત થઈ છે. તો આ વાત કરી ભારતનો ભવ્ય વારસા વિશે. વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયોમાંથી જોઈને જ લખવાનું છે અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આવતી વખતે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.